क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર, એક આઈસર મોટર્સ આજે આપણે ચર્ચા કરવી છે, કારણ કે આજે એના પરિણામ આવવાના છે. M&M આવી ગયા, હીરો મોટોકોર્પ આવી ગયા, ઘણી બધી ઓટો કંપનીને આવી ગયા, અને હવે આ જે અઠવાડિયું છે પરિણામના સિઝન માટે છેલ્લું અઠવાડિયું છે. હવે એમાં આઈસર મોટર્સના પરિણામ આજે આવવાના છે. એક્સપેક્ટેશન છે માર્કેટમાં કંઈક એમનો નફો સારો એવો વધશે, પરંતુ એમના માર્જિનમાં ક્યાંક ને ક્યાંક પ્રેશર જોવા મળી શકે એવું એક માર્કેટમાં એક્સપેક્ટેશન છે. હવે હું ચાર્ટ સર નજર કરું ને તો જાન્યુઆરીમાં સ્ટોકમાં ઓલમોસ્ટ 10% તેજી આપણને જોવા મળી છે, પરંતુ જે હાઈ બનાવે તો 5600ની નજીક તે ત્યાંથી ઉપરથી થોડુંક વેચાણ જોવા મળે છે. કન્ટિન્યુ છેલ્લા 5-6 દિવસથી રેડ કેન્ડલ તો બની રહી છે, અને એક વખત આપણને 5330 જેની 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 1 ડે ચાર્ટમાં, ત્યાંથી થોડોક સપોર્ટ લીધો, પણ અત્યારે 5380 એટલે કે ઓલમોસ્ટ 2% જ દૂર છે એનાથી. તો આ કેટલા ચાન્સીસ છે કે એની જે આ જે EMA છે સચવાઈ રહેશે, અને જે પરિણામ આવ્યા બાદ, પરંતુ એની અગાઉ આપણે જોઈએ કે કોકને ટ્રેડ કરવો આઈસર મોટર્સ, તો સર તમને કેવો લાગી રહ્યો છે? યોમિક ડેલી ચાર્ટ્સનું વિવરણ બહુ સ્ટ્રોંગ હતું. તમે કહ્યું એ પ્રમાણે ઘણા સ્ટ્રોંગ એરિયામાં ટ્રેડ કરી રહ્યો છે. નવા હાઈસ પોસ્ટ કર્યા હતા લગભગ 5600 રૂપિયા પાસે, 5575ના, અને ત્યાંથી આપણે એક છેલ્લા 4 થી 5 ડિસિઝનમાં નીચે જ આવી રહ્યા છે. પરંતુ પ્રીવિયસલી જે સ્વિંગ હાઈ છે એના સપોર્ટ આપણે લઈ રહ્યા છે લગભગ 5350-60 પાસે. પરંતુ સામે આપણે વીકલી ચાર્ટ્સ પર પણ જોઈએ છે તો એક સ્ટોક ઇમ્પોર્ટન્ટ રેન્જમાં એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પાસે ટ્રેડ કરી રહ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ સિગ્નલ દર્શાવી રહ્યા છે, નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યો છે. અને લાસ્ટ વીકલી ચાર્ટ જોઈએ લાસ્ટ વીકનો, તો એક રિવર્સલ કેન્ડલ સ્ટિક જોવા મળી છે વીકલી ટાઈમ ફ્રેમ પર. તો મને એવું લાગી રહ્યું છે કે જે રીતે આપણે હમણાં તમે કહ્યું એ પ્રમાણે કે માર્જિન્સમાં બધી જ કંપનીમાં પ્રોબ્લેમ જોવા મળે છે. 10માંથી લગભગ 6 થી 7 કંપનીમાં આપણે માર્જિન્સ ઘટતા જ જોવા મળ્યા. ઇવન સારું ટોપ લાઇન બોટમ લાઇન પરફોર્મન્સ પછી પણ આપણે જોયું કે સ્ટોક પ્રાઇસમાં પણ નરમાશ જોવા મળી રહી છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક પરિણામ આવ્યા બાદ એક થોડુંક રિએક્શનમાં નેગેટિવ સાઇડ જોવા મળી શકે છે, અને જેની અત્યારે જોઈએ તો 20 ડેઝની મૂવિંગ એવરેજ પ્લેસ થઈ રહી છે અરાઉન્ડ 5270-5250 પાસે, અને 5250 પાસે આપણે જોઈએ તો એક પ્રીવિયસલી કન્સોલેશનની રેન્જ બ્રેકઆઉટ પણ હતી. તો આ લેવલ્સ આવતા જોવા મળી શકે છે આઈશર મોટરમાં.